નમસ્તે બાળ મિત્રો ધોરણ 7 વિષય ગણિત એની અંદર અગાઉના પીરિયડમાં અગાઉના વિડિયોમાં આપણે પ્રકરણ 1 ની શરૂઆત કરી હતી જેનું નામ છે પૂર્ણાંક સંખ્યાઓ। આ પ્રકરણની અંદર આપણે સંખ્યા રેખા શું કહેવાય અને સંખ્યા રેખાની ઉપર ધન પૂર્ણાંક ઋણ પૂર્ણાંક અને શૂન્ય એ જોઈ ગયા હતા। તે ઉપરાંત સંખ્યા રેખાની મદદથી આપણે સરવાળો અને બાદબાકી પણ કર્યું હતું જેના આપણે નિયમો પણ જોયા હતા। તો આજે આ પીરિયડમાં આ વિડિયોમાં એનાથી આગળ આપણે સંખ્યા રેખાની મદદથી સંખ્યાઓને ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવતા જોઈશું। સંખ્યાઓની અમુક પેટર્ન આપણે કેવી રીતે સોલ્વ કરી શકીએ એ જોઈશું અને તે ઉપરાંત સ્વાધ્યાય 1.1 ની શરૂઆત પણ આપણે કરીશું। તો ચાલો જોઈએ। બાળ મિત્રો તમારા પુસ્તકની અંદર અમુક ઉદાહરણ આપેલા છે। આ ઉદાહરણની અંદર સંખ્યા રેખા ઉપરથી ચડતો અને ઉતરતો ક્રમ કેવી રીતે જોઈ શકાય તે આપણે જોઈએ। તો સૌથી પહેલા અહીંયા હું એક સંખ્યા રેખા દોરું છું। આ એક સંખ્યા રેખા છે જેમાં સૌથી વચ્ચે શૂન્ય છે। શૂન્યની જમણી તરફ ધન પૂર્ણાંકો આવે છે 1 2 3 4 5 થી અનંત સુધી। આ તરફ ઋણ પૂર્ણાંકો આવે છે ઋણ 1 ઋણ 2 ઋણ 3 ઋણ 4 ઋણ 5 થી અનંત સુધી। બાળ મિત્રો હવે તમને હું કહું કે ચડતો અને ઉતરતો ક્રમ કેવી રીતે નક્કી કરશું। તો સૌથી પહેલા એક વાતનું ખાસ યાદ રાખવાનું જરૂર છે તમારે। એક ખાસ યાદ રાખજો એક વાત કે સંખ્યા રેખા ઉપર જ્યારે તમે જમણા હાથ તરફ જાઓ છો તમારો પોતાનો જમણો હાથ જ્યાં જાય છે એ તરફ હંમેશા સંખ્યા મોટી થતી જાય। આ વાતને ખાસ મનમાં ઉતારી લેજો કે તમારા જમણા હાથ તરફ જેટલી પણ સંખ્યાઓ છે એ બધી જ સંખ્યાઓ મોટી 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 થતી જશે અને એનાથી બિલકુલ ઉલટું તમારા ડાબા હાથ તરફ તમારી ડાબી તરફ જે પણ સંખ્યાઓ તમે જોશો એ હંમેશા ક્રમશઃ નાની 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 થતી જશે। તો મોટી સંખ્યા અને નાની સંખ્યાની ખબર પડી જાય તો તમને તરત જ ચડતો અને ઉતરતો ક્રમ ગોઠવતા આવડી જશે। હવે આ સંખ્યા રેખા ઉપરથી આપણે એક ઉદાહરણ જોઈ લઈએ। હું અહીંયા 3 સંખ્યાઓ લખું છું। તમારે મને એ કહેવાનું છે અને મનમાં વિચારવાનું પણ છે કે આમાંથી સૌથી મોટી સંખ્યા કઈ સૌથી નાની કઈ એનાથી નાની કઈ ચડતો ક્રમ કેવી રીતે ગોઠવીશું અને ઉતરતો ક્રમ કેવી રીતે ગોઠવીશું। ઉદાહરણ જેમાં હું અહીંયા સંખ્યાઓ લખું છું। બાળ મિત્રો મેં અહીંયા 3 સંખ્યાઓ લખી છે જેમાં તમે જોઈ શકો છો પહેલી સંખ્યા છે ઋણ 1 બીજી છે 2 ત્રીજી છે 0। આ 3 સંખ્યાઓને આપણે સૌપ્રથમ ચડતા ક્રમમાં ગોઠવવાની છે અને ત્યારબાદ ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે। તો ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ। ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ ગોઠવવા માટે સૌપ્રથમ તમારે જે યાદ રાખવાનું છે એ છે સંખ્યા રેખા। સંખ્યા રેખા ઉપર સંખ્યાઓ કેવી રીતે હોય છે તે તમારે મનમાં યાદ રાખવાનું છે। હવે આનો જવાબ આપણે જોઈએ। મેં તમને હમણાં જ કીધું એમ એ વાતને મનમાં યાદ રાખજો। ચડતો ક્રમમાં આપણે પહેલા શું જોઈએ તો ચડતા ક્રમની અંદર સૌપ્રથમ નાની સંખ્યા આવે ત્યારબાદ મોટી 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 સંખ્યા થતી જશે। તો આ ત્રણેય સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા કઈ છે આપણે એ જોઈએ તો સૌથી નાની સંખ્યા છે ઋણ 1 જે આ તરફ છે 0 ની ડાબી તરફ। મેં હમણાં જ કીધું કે 0 ની ડાબી તરફ હંમેશા નાની નાની સંખ્યાઓ હોય જમણી તરફ તમે જાઓ તેમ મોટી મોટી સંખ્યાઓ। તો પહેલા ઋણ 1 એના પછીની મોટી સંખ્યા કઈ
0. એના પછીની નાની સંખ્યા કઈ? 2. તો આ થઈ ગયો આ ત્રણેય સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવવાનો ઉપાય. આ સંખ્યાને ચડતા ક્રમમાં આ રીતે ગોઠવી શકાય. હવે ઉતરતો ક્રમ. ઉતરતા ક્રમમાં આનાથી બિલકુલ ઊંધું કરવાનું છે. એટલે સૌથી મોટી સંખ્યા પહેલા, પછી નાની અને નાની સંખ્યા આપણે લખીશું. સૌથી મોટી સંખ્યા 2, એનાથી નાની 0 અને એનાથી નાની -1. તો તમે જોયું કે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ ગોઠવવો સાવ સહેલો છે. એમાં કોઈ જ વધારે મગજ ચલાવવાની જરૂર નથી. માત્ર તમે નિયમ યાદ રાખો, સંખ્યા રેખાને મગજમાં યાદ રાખો, તો તરત જ ચડતો અને ઉતરતો ક્રમ તમને આવડી જશે. બાળ મિત્રો, હવે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમના જે ઉદાહરણ છે તમારી બુકમાં આપેલા છે એ તમે જોઈ લેજો અને જાતે પ્રયત્ન કરજો એ ઉદાહરણને સોલ્વ કરવાનો. જો તમને કોઈ પ્રોબ્લેમ થાય તો કોમેન્ટ બોક્સમાં નીચે કોમેન્ટ કરીને તમે મને પૂછી શકો છો. હવે આપણે આગળ વધીએ. તમારી ચોપડીમાં હવે અમુક પેટર્ન પૂરી કરવા માટેના દાખલા આપેલા છે. પેટર્ન એટલે કે અમુક એક પ્રકારની રીતભાત જે ચાલતી આવે છે પહેલાથી તે અંત સુધી. જે અમુક રીત ચાલતી આવે એ જ રીત અથવા તો અમુક નિયમ જે બનેલો હોય પહેલેથી અંત સુધી એકનો એક જ નિયમ લાગુ પડે એને આપણે પેટર્ન કહેવાય, પેટર્ન કહીશું. તો ચાલો જોઈએ પેટર્ન. તમને ચોપડીની અંદર અમુક ઉદાહરણ આપેલા છે. જેમાં પહેલું ઉદાહરણ છે 7. 7 પછી 3, -1 અને -5. અને આગળની પેટર્ન તમારે પૂરી કરવાની છે. આગળ કઈ સંખ્યા આવશે? આગળ કઈ સંખ્યા આવશે તમારે જાતે વિચારવાનું છે. આને કહેવાય પેટર્ન. હવે આ નમૂનો તમે જુઓ, આ ઉદાહરણ તમે જુઓ તો આમાં 7 ધન છે, 3 ધન છે, 1 છે પણ ઋણ છે, 5 છે પણ ઋણ છે. તો આગળ જે સંખ્યાઓ આવશે કેવી આવશે અથવા તો આમાં કયો નિયમ વપરાયો, આમાં કયા નિયમનો ઉપયોગ થયો એ આપણે વિચારવાનું. તો તમે જુઓ બિલકુલ સીધો સાધો નિયમ છે. તમે આની અંદર જોઈ શકો છો 7 માંથી કેટલા બાદ કરો તો 3 આવે? હા, બરાબર. 7 માંથી 4 બાદ કરો તો તમને જવાબ મળશે 3. હવે 3 માંથી કેટલા બાદ કરો તો -1 આવે? 3 માંથી કેટલા બાદ કરો તો -1 આવે? તો આવો આપણે એ પણ જોઈ લઈએ. 3 માંથી -4, 3 માંથી -4 બાદ કરો તો -1 આવે. એટલે કે 3 થી તમારે આ જે 3 છે એનાથી તમારે કેટલા ડગલા ડાબી તરફ ચાલવાનું? જુઓ 1, 2, 3 અને 4. 4 ડગલા તમારે ડાબી તરફ ચાલવાનું છે. 4 ડગલા ડાબી તરફ ચાલવાનું છે. આ 3 વત્તા -4 લખ્યા એને હું આવી રીતે પણ લખી શકું. 3 - 4 બરાબર -1. તો તમે જોયું કે આમાં પણ 4 બાદ કર્યા, આમાં પણ 4 બાદ કર્યા. તો આ જે પેટર્ન છે, પેટર્નનો નિયમ આપણને સમજમાં આવી ગયો કે દરેકની અંદર 4 4 બાદ કરવાના છે, બીજું કંઈ કરવાનું નથી. એ પછી -1 માંથી 4 બાદ કરો. -1 માંથી 4 બાદ કરો તો -1 માંથી 4 બાદ કરો તો ક્યાં પહોંચીશું? 1 2 3 અને 4 -5 ઉપર પહોંચીશું. -5 ઉપર પહોંચીશું. તો -5 એનો જવાબ આવે છે. બરાબર. જુઓ 7 માંથી 4 જાય તો 3 આવે, 3 માંથી 4 જાય તો -1 આવે, -1 માંથી 4 જાય તો -5 આવે. હવે -5 માંથી કેટલા કાઢો તો આગળની સંખ્યા આવે એ તમારે વિચારવાનું છે. હવે આગળની સંખ્યાઓના જવાબ તમે જાતે પ્રયત્ન કરી અને લખજો. તો તમને આ પેટર્નમાં ખબર પડી ગઈ હશે. મને આશા છે કે તમને આ પેટર્ન સમજાણી હશે. બધાયમાં 4 જ બાદ કરવાના છે, બીજું કંઈ કરવાનું નથી. નિયમ યાદ રાખવાના છે. નિયમમાં શું યાદ રાખશો? આપણે અગાઉના પિરિયડમાં જોઈ ગયા હતા એ નિયમો, સરવાળા અને બાદબાકીના. અને આજે જે આપણે જોયું એ પણ પેટર્ન તમે યાદ રાખજો.
આના ઉપરથી બીજી ઘણી બધી પેટર્નો તમને બુકમાં આપેલી છે, તમે તે જાતે સોલ્વ કરજો અને ન આવડે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને મને પૂછજો. હવે આપણે આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે આગળ આ પ્રકરણની અંદર સ્વાધ્યાય 1.1 શરૂ થાય છે. સ્વાધ્યાય 1.1. તો આપણે જોઈએ સ્વાધ્યાય 1.1. સ્વાધ્યાય 1.1. મિત્રો તમે જુઓ સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 1, પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1 માં કોઈ જ દાખલો તમારે ગણવાનો નથી. પ્રશ્ન નંબર 1 માં તમારે કોઈ જ દાખલો ગણવાનો નથી. માત્ર ને માત્ર તમારે સંખ્યા રેખા જોઈ, આકૃતિ જોઈ અને તેના જવાબ આપવાના છે. તો પ્રશ્ન એ આપણે જોઈએ. આપેલી સંખ્યા રેખા પર કોઈ એક દિવસમાં તાપમાન બતાવેલા છે. આ તાપમાનો જે બતાવેલા છે એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો સૌથી પહેલા આપણે સંખ્યા રેખા દોરીએ. સંખ્યા રેખામાં સૌથી પ્રથમ શરૂઆત થાય છે ઋણ 10 થી. ઋણ 10 થી ત્યારબાદ આવે છે ઋણ 5. ઋણ 5 અહીંયા વચ્ચે આવે છે. અહીંયા કોઈક સંખ્યા આવશે. ત્યારબાદ અહીંયા 0 આવે છે. ત્યારબાદ 5 ઉપર શિમલા આવે છે. શિમલા લખેલું છે. અહીંયા શ્રીનગર છે. શ્રીનગર. અને ઋણ 10 ઉપર સૌથી પહેલા લખેલા છે લાહોલ સ્પીતિ. લાહોલ સ્પીતિ. ત્યારબાદ 10 છે. પછી 15 આવે છે. 15 ઉપર લખેલું છે ઊટી. ઊટી. ત્યારબાદ 30 છે. અને ત્યારબાદ 20 છે. 20 છે અને અહીંયા 25 છે. 20 અને 25 ની વચ્ચે બેંગ્લોર આપેલું છે. તો આવી રીતનો એક પ્રશ્ન છે જેમાં તમને સંખ્યા રેખા દોરેલી આપેલી છે. સંખ્યા રેખા ઉપર તાપમાન બતાવેલા છે અલગ અલગ શહેરોના. અલગ અલગ શહેરોના તાપમાન બતાવેલા છે અને નીચે પ્રશ્નો પૂછેલા છે કે આ પ્રશ્નોના જવાબ તમે સંખ્યા રેખા જોઈને આપો. તો સૌથી પહેલો પ્રશ્ન છે કે આ સંખ્યા રેખાને જુઓ અને એના પર દર્શાવેલા સ્થળોનું તાપમાન લખો. કઈ નથી કરવાનું, તમને પહેલા પ્રશ્નમાં સંખ્યા રેખા જોવાની છે. શહેરના નામ આપેલા છે. એ શહેરના નામ લખવાના છે અને એનું કેટલું તાપમાન છે તાપમાન તમારે લખવાનું છે. હવે એક વસ્તુનું અહીંયા ધ્યાન રાખવાનું કે તમને જે આ સંખ્યા રેખા પુસ્તકમાં દોરેલી આપેલી છે એ સંખ્યા રેખા ઉપરના જે ટપકા આપેલા છે એ ટપકા તમારે ખાસ જોવાના છે. 0 પછી ડાબી તરફ કેટલા ટપકા છે, કેટલું તાપમાન આવે છે જોજો. 0 પછી જમણી તરફ કેટલા ટપકે કેટલું તાપમાન કયા શહેરનું આવે છે એ જોજો. કારણ કે અહીંયા અમુક શહેરો એવા છે કે જ્યાં એની નીચે તાપમાન લખેલું નથી. એ તાપમાન આપણે નક્કી કરવાનું છે. તો એ કોની મદદથી? સંખ્યા રેખાની મદદથી અને ટપકા ગણીને આપણે નક્કી કરવાનું છે. તો એ રીતે એમાં બીજો પ્રશ્ન છે કે ઉપર આપેલ સ્થળોના તાપમાનમાં સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળોના તાપમાનમાં શું તફાવત છે? તો તમે જુઓ સૌથી ગરમ સ્થળ એટલે કયું? મતલબ સૌથી વધારે જેનું તાપમાન હોય એને સૌથી ગરમ સ્થળ કહેવાય. તો સૌથી વધારે તાપમાન છે અહીંયા જુઓ બેંગ્લોર. સૌથી વધારે તાપમાન છે બેંગ્લોરનું. બેંગ્લોરનું તાપમાન 20 અને 25 ની વચ્ચે છે. એ કેટલું છે? તો બેંગ્લોરના તાપમાનમાં 20 અને 25 ની વચ્ચે જે તાપમાન છે એ કેટલું હશે? તો 20 અને 25 ની વચ્ચે કેટલા ટપકા આપેલા છે એ ગણવાના છે તમારે. તમે જુઓ સંખ્યા રેખાની અંદર તમને ટપકા આપેલા છે. ટપકા ઉપરથી તમે જોઈ શકો છો કે બંનેની વચ્ચે 5 ટપકાનો ગેપ છે. 5 ટપકા આવે. જ્યાં પાંચમું ટપકું આવે એટલે 20 પછી 25 આવે. તો દરેકની વચ્ચે 5 નો ગેપ આપેલો છે. તો 20 પછી કેટલા નંબરના ટપકા ઉપર બેંગ્લોર લખેલું છે? તો 20 પછી
બીજા નંબરના ટપકા ઉપર બેંગ્લોર લખેલું છે, મતલબ બેંગ્લોરનું તાપમાન 22 ડિગ્રી હશે. 1.1 ના આ પ્રશ્નની અંદર જે બીજો પ્રશ્ન છે એ એવો છે કે સૌથી વધારે તાપમાન અને સૌથી ઓછા તાપમાન ધરાવતા જે સ્થળ છે એના તાપમાનમાં કેટલો તફાવત છે. કેટલો તફાવત છે એ નક્કી કરવા માટે આપણે સૌથી વધારે તાપમાન કોનું અને સૌથી ઓછું તાપમાન કોનું એ નક્કી કરવું પડશે. તો એ પુસ્તકના સંખ્યા રેખા જે આપી છે એના ઉપરથી આપણે જોવું પડશે અને એ જોવા માટે આપણે સંખ્યા રેખા ઉપર બે આંકની વચ્ચે કેટલા ટપકા આપેલા છે ગણવા પડશે. કેટલા ટપકા આપેલા છે તો તમે પુસ્તકમાં જુઓ તો બે આંકની વચ્ચે 5 ટપકા આપેલા છે, એટલે બે આંકની વચ્ચે 5 ટપકાનો ગેપ છે. બરાબર, તો એ ટપકા તમારે ગણવા પડશે અને સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળને તમારે સૌથી પહેલા તો એને શોધવું પડશે, એનું તાપમાન શોધવું પડશે, ત્યારબાદ એનો તફાવત તમે મેળવી શકશો. તો આવો જોઈએ કે સૌથી ગરમ શહેર કયું છે. તો તમે જુઓ કે અહીંયા બેંગ્લોર લખેલું છે, પુસ્તકની અંદર તમે જુઓ બેંગ્લોર લખેલું છે. બેંગ્લોરનું તાપમાન કેટલું છે એ આપેલું નથી, તમને પુસ્તકમાં નથી આપેલું, પણ તમારે નક્કી કરવાનું છે. તો પુસ્તકમાં તમને બેંગ્લોર જે છે એ 20 અને 25 ની વચ્ચે આપેલું છે. તો 20 પછીના કેટલા આંકડા ઉપર બેંગ્લોર આવે તો 20 પછીના બીજા આંકડા ઉપર બેંગ્લોર આવે, મતલબ બેંગ્લોરનું તાપમાન 22 ડિગ્રી છે. બેંગ્લોરનું તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ છે, એટલે કે વધારેમાં વધારે બેંગ્લોર છે. ત્યારબાદ ઓછામાં ઓછું અહીંયા લાહોલ સ્પીતિ તમને બતાવે છે. લાહોલ સ્પીતિનું તાપમાન પણ તમને આપેલું નથી, તમારે નક્કી કરવાનું છે. લાહોલ સ્પીતિ -5 અને -10 ની વચ્ચે છે. તો -10 ના પહેલા કેટલા કાપા ઉપર લાહોલ સ્પીતિ છે તો -10 પહેલા તમે પુસ્તકમાં જુઓ તો બીજા કાપા ઉપર લાહોલ સ્પીતિ છે. તો લાહોલ સ્પીતિનું તાપમાન -8 થશે. લાહોલ સ્પીતિ લાહોલ સ્પીતિનું તાપમાન -8 ડિગ્રી સેલ્સિયસ થશે. હવે આ બંને વચ્ચેનો તફાવત લેવાનો છે. તફાવત જ્યારે આવે ત્યારે હંમેશા બાદબાકી આવે, યાદ રાખજો. તફાવત જ્યારે આવે ત્યારે હંમેશા બાદબાકી આવે. હવે આપણે જોઈએ એનો તફાવત. સૌથી મોટું તાપમાન અને સૌથી નાના તાપમાન વચ્ચેનો તફાવત મેં તમને કીધું હતું કે હંમેશા બાદબાકી મોટી સંખ્યામાંથી જ નાની સંખ્યા બાદ થાય. તો સૌથી મોટું જે તાપમાન છે એ 22 છે. 22 માંથી જે નાનું તાપમાન છે એને તમારે બાદ કરવાનું છે. તો નાનું તાપમાન 8 છે અને તફાવત છે બાદબાકી છે, એટલે વચ્ચે તમારે ઋણની નિશાની મૂકવાની છે. હવે આગળ જોઈએ તો 22 અને ઋણ ગુણ્યા ઋણ ધન થશે, એટલે કે 22 + 8 થશે. તો બંને વચ્ચેનો જે તફાવત છે એ તમને 30 ડિગ્રી સેલ્સિયસ મળશે. 30 ડિગ્રી સેલ્સિયસ મળશે. તો બાળ દોસ્તો આજે આપણે જે વાત કરી એમાં સ્વાધ્યાય 1.1 ની અત્યારે વાત કરી રહ્યા છીએ. હવે 1.1 માં પ્રશ્ન નંબર 1 ની અંદર આપણે બે પ્રશ્નો જોયા. બાકીના પ્રશ્નો તમારે જાતે સોલ્વ કરવાના છે. કંઈ પણ ખબર ના પડે તો કોમેન્ટમાં મને પૂછજો, હું તેનો જવાબ આપીશ. ત્યારબાદ દાખલા નંબર 2 આવે છે. પ્રશ્ન નંબર 2 ની અંદર શું કરવું તે આપણે આવતા પીરિયડમાં જોઈશું અને પ્રશ્ન નંબર 2 થી આપણે સ્વાધ્યાય 1.1 ને આગળ વધારીશું. ત્યાં સુધી મને આપો રજા. આવજો.